હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા લોકો? મજામાં? તબિયત પાણી સારા? ધોરણ 11 કોમર્સ સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્ર. ચલો, જેમાં આપણે લોકો સરસ મજાનું ચેપ્ટર નંબર 4 પ્રસારમાન ભણતા હતા, બરાબર? જેની અંદર આપણે ટોપિક ભણવા જઈ રહ્યા છીએ, નવો ટોપિક. લાસ્ટ આપણે સરેરાશ વિચલન અને વિચલનના દાખલા જોયા. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રમાણિત વિચલન. ઓકે, હેડિંગ આપજો બધા, પ્રમાણિત વિચલન. બાળકો, લાઇટ નો ઇશ્યુ હોય, કદાચ બ્રાઇટનેસ ઓછી લાગે બોર્ડ પર, તો હું બોલું એટલે એવી રીતે લખતા જજો સાથે સાથે, એટલે ઇઝીલી સમજાશે તમને. પ્રમાણિત વિચલન આપેલી માહિતીના અવલોકનોના તેમના મધ્યકથી મેળવાયેલા આરે આરે લખજો, એટલે બોર્ડ ઉપર તમારે જાજુ જોવું ન પડે. મેળવાયેલા વિચલનો એટલે કૌંસમાં તફાવતો. વિચલન એટલે તફાવત, ને તફાવત એટલે બાદ બાકી. તફાવતો ના વર્ગોના સરેરાશના ધન વર્ગમૂળને પ્રમાણિત વિચલન કહે છે. અમારી આગળ લખાઈ ગયું ને પછી હું સમજાવું તો તમને પ્રોબ્લેમ ન થાય. તેને સંકેતમાં એસ વડે, અતિશયનો એસ વડે દર્શાવવામાં આવે છે. ભાઈ જો, પ્રમાણિત વિચલન, પ્રમાણિત એટલે સ્ટાન્ડર્ડ ને વિચલન એટલે ડેવિએશન, અને એટલા માટે જેને અંકેતમાં શું કીધો છે કે એસ, ઇંગ્લિશમાં કહેવાય તેને સ્ટાન્ડર્ડ ડેવિએશન. આપેલી માહિતીના અવલોકનો એટલે એક્સ, તેમના મધ્યકથી મેળવાયેલા વિચલનો એટલે તફાવત, એટલે કે એક્સ માઇનસ એક્સ બાર ના વર્ગોના, એટલે કે એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ સરેરાશ, એટલે ભાગ્યા એન ઘનમૂળ, એટલે કે ટૂંકમાં વર્ગમૂળ કરવાનું છે ભાઈ. ઘન વર્ગમૂળ ને શું કહેવાય? પ્રમાણિત વિચલન. કે વર્ગ કોઈ કાઢી નાખતા નહીં, ઘનમૂળ કાઢવાનું થાય. ઘનમૂળ તમારે કેલ્શિયમ નીકળશે નહીં તો તમે ધૂણશો પાછા. ઓકે, ચલો હવે જોઈએ આપણે લોકો એના સૂત્રો. બહુ ઝાઝા બધા છે, લોટ્સ ઓફ છે. ઓકે, હેડિંગ આપી દેવાનું, પ્રમાણિત વિચલન. બહુ બધા સૂત્રો છે આની અંદર. સૌથી પહેલા આપણને બધાને ખબર છે શું આવે તો કે અવર્ગીકૃત માહિતી. તેની અંદર શું હોય? અવલોકન, ફક્ત અવલોકન. જે લખ્યું ઉપર, ફક્ત અવલોકન એટલે અવર્ગીકૃત માહિતી. ચલો ભાઈ, અવર્ગીકૃત માહિતીમાં બે પ્રકાર, એટલે માહિતીના પ્રકાર નથી,
સૂત્રોના પ્રકાર છે સીધી રીત અને ટૂંકી રીત. સીધી રીત અને ટૂંકી રીત. સીધી રીતે S પ્રમાણિત વિચલન S બરાબર સિગ્મા વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ છેદમાં n. જો હતું અવલોકનો અને તેમના મધ્યકથી એટલે મેળવાયેલા વિચલન એટલે તફાવત ના વર્ગ હોય એટલે એનો વર્ગ, સરેરાશ એટલે ભાગ્યા n, ધન વર્ગમૂળ એટલે વર્ગમૂળનો વર્ગમૂળ. ચાલો ઓકે, આ એક સૂત્ર થયું. એના પછીનું બીજું સૂત્ર ઓકે સિગ્મા x નો વર્ગ છેદમાં n માઇનસ x બાર નો વર્ગ આખા કૌંસનો વર્ગ. ભાઈ x બાર એટલે શું? આનું નાનું જ એક સૂત્ર લખીએ તો સિગ્મા x નો વર્ગ છેદમાં n માઇનસ x બાર નું સૂત્ર શું? તો કે સિગ્મા x છેદમાં n આખા કૌંસનો વર્ગ. આ સીધી રીત. એવી જ રીતના ટૂંકી રીત s બરાબર વર્ગમૂળમાં. ટૂંકી રીતમાં એક જ માત્ર સૂત્ર સિગ્મા d નો વર્ગ છેદમાં n માઇનસ સિગ્મા d ના છેદમાં n આખા કૌંસનો વર્ગ. આ રીતના છે ભાઈ. ચાલો હવે d એટલે તમારા માટે નવું છે, જ્યાં d બરાબર x માઇનસ a. સાહેબ એ તો કે a અમારા માટે નવો છે. a એટલે શું? તો કે ધારેલી કિંમત. a બરાબર ધારેલી કિંમત. કોઈ પણ કિંમત ધારી લેવાની. ચાલો આ સીધી રીત અને આ ટૂંકી રીત. ચાલો એના પછી ભાઈ આ અવર્ગીકૃત માહિતી હતી. હવે વર્ગીકૃત માહિતી. ભાઈ વર્ગીકૃત માહિતીમાં બે પ્રકારો. વર્ગીકૃતમાં પેલા અસતત માહિતી. અસતત માહિતી એટલે એમાં શું હોય? તો કે અવલોકન અને આવૃત્તિ. શું હોય? અવલોકન અને આવૃત્તિ. પાછા એમાં બે પ્રકારો, સીધી રીત, ટૂંકી રીત. સીધી રીત અને ટૂંકી રીત. એવી રીતના અહીં આવી અસતત માહિતીમાં પછી સતત માહિતી. સતત માહિતીના પાછા બે પ્રકારો. એટલે સતત માહિતીમાં શું હોય? વર્ગ અને આવૃત્તિ. એના બે રીત, સીધી રીત અને ટૂંકી રીત. સૂત્રનો સાહેબ કે ઢગલો કરી દેવો તમે લોકો હમણાં. ચાલો અહીંયા ફક્ત અવલોકન હતા, અહીંયા આવૃત્તિ આવી એટલે હારે કોણ લાગશે? f. તો s બરાબર સૂત્ર વર્ગમૂળની અંદર ભૂલો ભલે બીજું બધું, વર્ગમૂળ કદી ભૂલશો નહીં. તો સિગ્મા f કૌંસમાં x માઇનસ x બાર નો સ્ક્વેર છેદમાં n. અહીંયા n એટલે તો કે f. ચાલો s નું બીજું સૂત્ર જોઈએ આપણે લોકો. તો વર્ગમૂળમાં સિગ્મા fi નો વર્ગ છેદમાં n માઇનસ x બાર નો વર્ગ. અહીંયા હતું એમ જ છે, પણ અહીંયા આવૃત્તિ આવી એટલે fi લાગ્યો
s બરાબર વર્ગમૂળમાં સિગ્મા fi xi નો વર્ગ છેદમાં n માઈનસ x બાર નું સૂત્ર તો સિગ્મા fi xi છેદમાં n આખા કૌંસનો વર્ગ. ઓકે, ચલો ટૂંકી રીતમાં ભાઈ ટૂંકી રીતમાં ડી તો હતો જ, અહીંયા x હતો, અહીંયા f લઈ લો, અહીંયા d છે તો એની હારે કોણ લાગશે? આવૃત્તિ છે એટલે f. તો s બરાબર વર્ગમૂળમાં સિગ્મા f d નો વર્ગ એટલે કે f d નો વર્ગ છેદમાં n માઈનસ સિગ્મા f d ના છેદમાં n આખા કૌંસનો વર્ગ. ભાઈ તો રેડી? અહીં આપણે પહેલેથી fx લખીએ, બાકી ખાલી fx લખીએ તો પણ ચાલે, કોઈ ખોટું પાડે નહીં. ભાઈ d બરાબર તો કે x માઈનસ a, સેમ ટુ સેમ. ત્યારબાદ a બરાબર ધારેલું અવલોકન. ચાલો હવે સીધી રીતમાં જોઈએ, સૂત્રમાં કાંઈ ફેરફાર નહીં થાય. s બરાબર સિગ્મા f કૌંસમાં x માઈનસ x બાર નો વર્ગ વર્ગમૂળ કરતા ભૂલવાનું નહીં છેદમાં n. ઓકે, ચાલો ત્યારબાદ ટૂંકી રીતમાં s બરાબર વર્ગમૂળમાં સિગ્મા f d નો વર્ગ છેદમાં n માઈનસ સિગ્મા f d છેદમાં n આખા કૌંસનો વર્ગ. ચાલો પત્યો a બરાબર ધારેલું કિંમત, અહીંયા a બરાબર ધારેલી કિંમત, d બરાબર x માઈનસ a. ચાલો આ સૂત્રો છે. ઓકે, એકવાર રિપીટ કરી દો બધાને કે ભાઈ સાવ એટલે સાવ સહેલા સૂત્રો છે. પેલા વ્યવસ્થિત બધા લોકોએ લખી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. બાકી મેં કીધું તો હારો હું બોલું એ પ્રમાણે લખજો. હજી એકવાર બોલી દઉં છું એટલે તમારે ઇઝીલી લખાઈ જાય. પ્રમાણિત વિચલન એટલે તો કે S કહેવાય. બે પ્રકારની માહિતી હોય, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. ઓકે, તો સૌથી પહેલા અવર્ગીકૃત માહિતીમાં સીધી રીત. સીધી રીતની અંદર S બરાબર સિગ્મા x માઈનસ x બાર નો વર્ગ છેદમાં n. બીજું સૂત્ર એટલે કે સેમ ટુ સેમ, આનો ઉપયોગ કરો, આનો ઉપયોગ કરો, આનો ઉપયોગ કરો, જવાબ કેવો આવશે? સરખો. તો વર્ગમૂળમાં સિગ્મા x નો વર્ગ છેદમાં n માઈનસ x બાર નો વર્ગ. હવે x બાર એટલે આપણને સૂત્ર ખબર છે કે સિગ્મા x છેદમાં n, તો x બાર ની જગ્યાએ સિગ્મા x છેદમાં n મૂકી દીધો. ટૂંકી રીત આ તમારા માટે નવું છે બરાબર, બાકી આ ગોતતા તો તમને ઇઝીલી આવડે છે. તો s બરાબર વર્ગમૂળમાં સિગ્મા d નો વર્ગ છેદમાં n માઈનસ સિગ્મા d છેદમાં n આખા કૌંસનો વર્ગ. જ્યાં d એટલે કોણ? તો કે x આપ્યો હોય એમાંથી માઈનસ a એટલે કોઈ પણ સંખ્યા ધારી લેવાની, જેના કારણે x ની કિંમત કેવી થઈ જશે? નાની. a બરાબર ધારેલી કિંમત. અસતત માહિતી અને સતત માહિતી. ભાઈ અસતતમાં સીધી રીત અને ટૂંકી રીત, અને સતતમાં પણ સીધી રીત અને ટૂંકી. સૂત્ર આમ જોઈએ તો બધા સરખા જ છે. અહીંયા ફક્ત અવલોકન તો x ની વાત હતી, અહીંયા આવૃત્તિ સાથે આવી તો f ની હારે શું કરવાનું? ગુણી દેવાનો. એટલે s બરાબર સિગ્મા f ગુણ્યા x માઈનસ x બાર નો સ્ક્વેર છેદમાં n. અહીંયા n એટલે શું હોય ભાઈ? તો કે સિગ્મા f, કેમ કે n બરાબર કુલ આવૃત્તિ. s બરાબર વર્ગમૂળમાં સિગ્મા fi નો વર્ગ છેદમાં n માઈનસ x બાર નો વર્ગ. x બાર નો સૂત્ર ખબર આપણે, સિગ્મા fi છેદમાં n. ટૂંકી રીતમાં અહીંયા જે d નું સૂત્ર હતું એમાં આગળ કોણ લાગી જશે? f. બીજો કોઈ ફેરફાર નથી. સેમ ટુ સેમ અહીંયા પણ એ જ સૂત્રો આવશે. ચાલો રેડી? ચાલો લખી લો બધા, સ્ક્રીનશોટ પાડી લેજો. તો આગળ વધીએ આપણે.
ચાલો ભાઈ સૂત્રો ઝાઝા છે બરાબર, તો મૂંઝાવા નથી, સાવ સહેલા સૂત્રો છે. અને આમ જોઈએ તો આ ચેપ્ટરના છેલ્લા એન્ડ વાળા ટોપિકમાં પહોંચ્યા છીએ. સર કે આમાં તમે હજી કંઈ ભૂલો, વિચલન આવ્યું તો વિચલનાંક કે આવવું જોઈએ. ઓકે, ભૂલો નથી તો હવે હેડિંગ આપી દો, પ્રમાણિત વિચલનાંક. પ્રમાણિત વિચલનાંક. ઓકે ભાઈ, પ્રમાણિત વિચલનાંક એટલે શું? તો ઓની વખત દર વખતની જેમ જ વિચલન ગોઈતું હોય કંઈક ભાંગવાનું હશે. તો જોઈએ આમાં પ્રમાણિત વિચલનને મધ્યક વડે ભાગવાથી. વાહ, પ્રમાણિત વિચલનને મધ્યક વડે ભાગવાથી મળતી કિંમતને પ્રમાણિત વિચલનાંક કહે છે. પ્રમાણિત વિચલનાંક કહે છે. ઓકે, તો પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર બરાબર પ્રમાણિત વિચલનને એટલે કે એસ ને મધ્યક વડે એટલે x12 વડે ભાગવાથી મળતી કિંમતને શું કહેવાય? પ્રમાણિત વિચલનાંક. ચાલો પત્યો. ત્યાર પછી ચાલો આટલું રાખીએ છીએ, આટલું ગોતીએ બરાબર, આગળ વધીએ. ભાઈ પ્રમાણિત વિચલન આપણે આગળ ગોઈતું, એને કેના વડે ભાંગવાના? મધ્યક વડે, એટલે s ના છેદમાં x12. શું મળે તમને લોકોને? પ્રમાણિત વિચલનાંક. ઓકે, હાલો હવે આના દાખલાઓ જોઈએ આપણે લોકો. સ્વાધ્યાય 4.4. હજી શું કરે તું? હજી કે હું મારે મોડું થઈ ગયું અને ચાલો સ્વાધ્યાય 4.4. દાખલા નંબર પહેલો, સમ નંબર 1 જોઈએ. ગણિતની 100 ગુણની કસોટીમાં દાખલો પહેલો શું કહે છે? જો કે ગણિતની 100 ગુણની કસોટીમાં 9 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે મુજબ છે. ભાઈ 100 ગુણની પરીક્ષા, વાર્ષિક પરીક્ષામાં મેળવેલા ગુણો આપેલા છે 64, 63, 72, 65, 68, 69, 66 અને 69 પાછા. આ માહિતી પરથી વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનું પ્રમાણિત વિચલન શોધો. ફક્ત પ્રમાણિત વિચલન ગોતવાનું છે બાળકો. તો સૌથી પહેલા આપણે x કોલમ બનાવીએ. તો x આપેલો છે તમને લોકોને 64, 63, 72, 64, 63, 72, 65, 68, 69, 66, 69, સોરી 67 અને 69, 67 અને 69. ઓકે,
આ રીતની રકમ છે. પ્રમાણિત વિચલન ગોતવાનું છે. ફક્ત તમને અવલોકન આપ્યા છે ભાઈ, ફક્ત અવલોકન આપેલા હોય તો આમાં પણ સૌથી પહેલા હાલો હું તમને કહું તો પ્રમાણિત વિચલન ગોતવાનું છે તમારે. તેનું સૂત્ર s બરાબર વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ છેદમાં n. તો હજી તમારે શું જોઈએ? x બાર જોઈએ. તો એનો મતલબ મધ્ય ગોતવો પડશે પહેલા. મધ્ય x બાર બરાબર સિગ્મા x છેદમાં n. હાલો આ રીતનું ગોતવું પડશે. તો સિગ્મા x અહીંથી મળી જાય. પછી તો x માઇનસ x બાર અહીંયા મળી જાય એટલે કોલમ કઈ બનાવવી પડશે તમારે? x માઇનસ x બાર ની. તમારે ફક્ત x માઇનસ x બાર નથી જોતો, તેનો શું જોઈએ છે? વર્ગ જોઈએ છે. એટલે એના પછીની કોલમ બનાવશો x માઇનસ x બાર નો વર્ગ. 3 કોલમ થશે ટોટલ. તો પહેલા ટેબલ ડ્રો કરીએ, ત્યારબાદ દાખલાની ગણતરી કરીએ. ટેબલ તો બધા દાખલામાં ફરજિયાત બનાવવાના જ. નાનો દાખલો હોય તો બી બનાવવાના. દોરવાની ટેવ પાડી, બાકી 12મા માં લેવલ નહીં આવે. ધોરણ 12 માં બોર્ડમાં બહુ બધું દોરવાનું આવતું હોય છે આ રીતના ટેબલ્સ. અકાઉન્ટમાં તો વધારે આવતા હોય છે. ઓકે, તો દોરવાની ટેવ રાખવી હંમેશા. તમને લોકોનો બી કહી દઉં કે 12મા વાળા તો એ રાહ જોઈને બેઠા હતા કે અમુક ચેપ્ટર નીકળી જાય. તો ગવર્મેન્ટે ચેપ્ટર કાઢ્યા જ નહીં, કે પોઈન્ટ કાઢ્યા અંદરથી. ઓકે, એટલે આવા વેમમાં ન રહેવું. લાલચમાં તો ચાલો સૌથી પહેલા સિગ્મા x કોલમનો ટોટલ આવે છે 603. હાલો તો સિગ્મા x 603 ના છેદમાં n. તો 3 ને 3 6 ને 3 9. ઓકે, રકમમાં કીધેલું જ હતું ભાંગા 9. ભાઈ 603 ભાંગા 9 કરો તો જવાબ આવશે તમારી પાસે 67. ચાલો આ મળ્યો મધ્ય. ત્યારબાદ પ્રમાણિત વિચલન માટે કઈ કોલમ જોઈએ? x માઇનસ x બાર આવ્યું. 64 માઇનસ 67 માઇનસ 3. 63 માઇનસ 67 માઇનસ 4. 72 માઇનસ 67 5 5. 65 માઇનસ 67 2 માઇનસ 68 માઇનસ 67 1. 69 માઇનસ 67 2. 66 માઇનસ 67 માઇનસ 1. 67 માઇનસ 67 મસ્તીનો લાડવો. અને 69 માઇનસ 67 એટલે 2. 69 બોલવાની મજા જ આવે રાખે. 69 કહેવાય, બાકી ઘણા કે સાહેબ બોલતા નથી આવડતું. હાલો આનો ટોટલ ન જોતો, આના વર્ગ નો જોઈએ. 3 નો વર્ગ 9, 4 નો 16, 5 નો 25, 2 નો 4, 1 નો 1, 2 નો 4, 1 નો 1, 0 નો તો લાડવો અને 2 નો 4. તો સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ બરાબર જવાબ આવે છે 64. ચાલો પત્યું. 9 16 25 4 1 4 1 4 4 1 4 1 4. વાહ. હવે વર્ગમૂળમાં ટોટલ 25 ના છેદમાં n એટલે 9. ભાઈ 25 ભાગ્યા 9 સોરી 64. 25 ક્યાંથી ગઈ તમે? 64 ભાગ્યા 9 તો 7.11 7.11 જવાબ આવે 2.67. હાલો આ મળ્યો તમને પ્રમાણિત
વિચલન. ઓકે, ચલો બધા લોકો વ્યવસ્થિત દાખલાનો સ્ક્રીનશોટ લઈ લેજો, વ્યવસ્થિત લખી લેજો. હોમવર્કની અંદર આજે કરાવેલા તમામ સૂત્રો 10 વખત, વ્યાખ્યા 3 વખત, બરાબર? વ્યાખ્યા 3 વાર, સૂત્રો 10 વાર, બધા 1 by 1 લખવા. એક સૂત્ર 10 વાર, પછી બીજું સૂત્ર 10 વાર, એ રીતે. ઓકે, બધા લખી લેજો વ્યવસ્થિત. કંઈ બી ન સમજાણું હોય તો એની ટાઈમ કોલ કે મેસેજ કરીને પૂછી લેજો. બેસ્ટ ઓફ